28, 10 અને 20નું ચતુર્થ પ્રમાણપદ શોધો. બરાબર, તો આ ટાઈપના ક્વેશ્ચનો બે હશે, ચતુર્થ પ્રમાણપદ હશે અને ત્રીજું પ્રમાણપદ શોધવાનું કીધેલું હશે. બરાબર, આ વસ્તુ કશું હશે નહીં, રેશિયો કમ્પેર કરવાનો છે. બરાબર, અહીંયા પહેલા 28 આપ્યા છે, નીચે 10 આપ્યા છે. બરોબર, 20/x, તો જે 28 નો 10 નો રેશિયો છે ને, 14 નો 5 નો રેશિયો આવશે. બરાબર, રેશિયો આ રીતે, એ જ રેશિયો આ બાજુ 20/x નો આવવું જોઈએ. બરાબર, 14 ની જગ્યાએ 20, તો 5 ની જગ્યાએ કેટલા, એ રીતે તો સોલ્વ કરીશું તો જવાબ નંબર 1 આવશે. હવે આ તો થોડો ડેટા શું અઘરો કરેલો તમને હેરાન કરવા માટે. બાકી માની લો કે 5/6 હોય તો 5/6 અને અહીંયા 25 આપ્યા હોય તો આ રીતે આપ્યું હોય 5, 6 અને 25નું ચોથું પ્રમાણપદ કયું હશે? તો ઇઝી, 5 અને 6 નો જે રેશિયો હશે 25 અને આગળની સંખ્યાનો હશે. તો 5 ને કઈ રીતે 25 લવાય? 5 × 5 કરો તો 25 આવશે. તો અહીંયા બી 5 કરવા પડશે. 6 × 5 = 30. તો આ બેનો અહીંયા 30 હશે ત્યારે રેશિયો સેમ થશે. તો બે બાજુ 5/6 5/6 થશે. બરાબર, તો આ 30 છે એનું ચોથું પ્રમાણપદ છે. તો અહીંયા બી 7.14 એ રીતે જ આપેલા છે કે 20/7.14 કરશો, સિમ્પ્લિફાઈ કરશો ત્યારે રેશિયો 28/10 જેવો થશે. બરોબર, આ ડેટા થોડો પોઈન્ટ વાળો આપ્યો એટલે મોસ્ટલી શું માણસો કન્ફ્યુઝ થઈ જાય, એટલા માટે એ લોકો પોઈન્ટ વાળો ડેટા આપતા હોય છે. આ જ ક્વેશ્ચનમાં તો ત્રીજું પ્રમાણપદ કયું હશે એ રીતે આપણે બે સંખ્યાઓ આપી હશે. માન લો કે એક આપી છે તમે 25 આપી છે, બીજી સંખ્યા તો માન લો 25 અને બીજી સંખ્યા 10 આપી હશે. તો ત્રીજું પ્રમાણપદ કયું હશે? તો એ વખતે 25/10 કરીશું, જે એઝ ઇટ ઇઝ પહેલી બે સંખ્યાઓ જોડે કરીશું. હવે અહીંયા ત્રીજી સંખ્યા આપી નથી. બરાબર, તો એ સંખ્યા આપણે જે પાછળની બીજા નંબરની સંખ્યા છે એ જ લઈ લઈશું, 10 અને નીચે x. બરાબર, તો 100 ક્રોસ ગુણાકાર થઈ જશે. 100/25 ક્રોસ ગુણાકાર એટલે x ઉપર આવતા રહેશે, 25 નીચે આવશે અને આ 10 સામે જતા રહેશે. તો 100/25 = x. તો x ની વેલ્યુ આવી 4. બરાબર, તો ફાઇનલી જે ત્રીજું પ્રમાણપદ 4 આવ્યું એ પરથી શું સાબિત થશે કે અહીંયા 25 અને 10 નો રેશિયો શું હતો? 5/5 કપાઈ જાય, 5/2 નો રેશિયો હતો. તો પછી જે બીજી સંખ્યા હતી 10 અને ત્રીજી સંખ્યા 4 આવી, તો આ બેનો રેશિયો શું થશે? એ બી 5/2 થશે. તો આ ટાઈપના ક્વેશ્ચન હંમેશા યાદ રાખવાના, ચતુર્થ પ્રમાણપદ અને ત્રીજું પ્રમાણપદ, એવા બે ટાઈપના ક્વેશ્ચન આવશે આ ટાઈપના ક્વેશ્ચન જોડે. એ તમે આ રીતે એક્સપ્લેન કરીને સોલ્વ કરી શકશો. બરાબર, ટાઈપ વાઇઝ ક્વેશ્ચન કરવાનો એ ફાયદો છે કે આ રીતે હું બેસ્ટ ક્વેશ્ચન કરાવું છું. તો તમારે એ ક્વેશ્ચન સેવ રાખવાના. તો આ ટાઈપના ક્વેશ્ચન તમારો ટાઈમ બચાવશે. આ તમને ખબર હોય ને આ ટાઈપનો ક્વેશ્ચન એટલે સીધું આમ જ થશે, 28/10 20/x ખતમ. અહીંયા બરોબર કરીને ભાગ્યા x કરીને ક્વેશ્ચન ખતમ. સીધો 200/28 અને 15-20 સેકન્ડમાં જવાબ. બાકી તમને આ ખ્યાલ નહીં હોય ને વિચારીને થાકી જશો, આન્સર નહીં આવે. બરાબર, થેન્ક યુ.